प्रवचन नंबर 27 गंधर्वाद ઉપર સદા સમગ્ર વિશ્વના બધા જીવોનું કલ્યાણ થાય મંગલ ભાવના મંગલ ગાનથી આપણે શરૂઆત કરીએ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાધ્યાય જૈન ધર્મોસ્તુ મંગલમ शिवमस्तु सर्वजगतः परहित निरता भवन्तु भूतगणा दोषा प्रयान्तु नाशं सर्वत्र सुखी भवतु लोकः. समग्र विश्वના સર્વ જીવોનું કલ્યાણ થાવ. આ વિશ્વ કોરોના મહામારીમાંથી બહાર આવે એ મંગળ. ગંધર્વાદ પ્રવચન નંબર 27 6.5 મહિના નિયરલી આપણા બધા ખૂબ સારી રીતે સમય ફાળવો છો. હુસ્ટનમાં આટલી બધી પ્રવૃત્તિઓ વચ્ચે બી ઘણા બધાનો પ્રવચનો આવતા હોય છે, છતાં બી આ બધા સમય ફાળવો છો. ખૂબ ખૂબ આપની અનુમોદના. જેટલી અનુમોદના કરીએ એટલી ઓછી છે. જૈન ધર્મ અનંતા કાળથી ટકી રહ્યો છે. આપણી પાસે ભગવાન મહાવીરનું શાસન 2500 વર્ષ પછી પણ એવું ને એવું આવ્યું છે. એ માટે શ્રાવકો, મહાપુરુષો, પૂર્વજો એમના ખૂબ બલિદાન, ત્યાગ, એ સિવાય અહીંયા સુધી આવી શકે નહીં. આવી એક અદ્ભુત ઘટના આપણે લઈએ છીએ. રાજા ભીમદેવ એટલે કે સિદ્ધરાજ જયસિંહ, મહારાજા કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ, અને એના એ પૂર્વમાં ભીમદેવ થઈ ગયા. ભીમદેવ મહાશક્તિશાળી રાજા હતા, જેને ગુજરાત રાજને બેઠું કર્યું એવું કહેવાય. ગુજરાત રાજની સીમા વધારી, બહુ બળવાન હતા. અને એ ભીમદેવ રાજા, એમના જે મહા આમત્ય હતા એ નેહ હતા. અને એમનો નાનો ભાઈ વિમળ બાણાવળી હતો. અને રાજા ભીમદેવનો મિત્ર હતો, પ્યારો હતો. એક વખત ભીમદેવે પાટણની અંદર તીરંદાજીની સ્પર્ધા રાખી હતી. એ જમાનો હતો 1200 વર્ષ પહેલા. ભાલા, તીરંદાજી, તલવાર, એ બધાની સ્પર્ધા, મલ્લ, એ બધી સ્પર્ધાઓ થતી હતી. મને ખબર છે, વડોદરામાં અમે નાના હતા એટલે આશરે 50-60 વર્ષ પહેલા મલ્લ મેદાન હતું. અને એ મલ્લ મેદાનની અંદર દર વર્ષે મલ્લોની કુસ્તી થાય. બરોડામાં જે અખાડા હતા એમાં જે મલ્લો હતા એની કુસ્તી થાય. એટલે આ બધું પુરાણી પરંપરાઓ બધી હતી, બધી જતી રહી. આપણે બધી નવી વસ્તુમાં આવી ગયા, બધી વસ્તુ ભૂલી ગઈ. પણ તીરંદાજી સ્પર્ધા અને આ વિમળ બહુ સારો બાણાવળી, તીરંદાજી સ્પર્ધા ચાલતી હતી. એટલે ભીમદેવ વિમળને કીધું કે તું તો બાણાવળી છું, તો અહીંયા તારું કઈ કવચ બતાડ. એટલે વિમલે ભીમદેવને કીધું ઉભો થઈને કે મહારાજા બતાવું. દૂર જોયું તે એક પન્હારી માથામાં બેડા લઈને જતી હતી. એટલે વિમલે રાજાને કીધું કે આ પન્હારી જે જાય છે એના કાનના કુંડળ હું વિધિ આપું. શું? એનું કાનનું કુંડળ હું બાણ વડે વિધિ આપું. મહારાજા તો આશ્ચર્ય થઈ ગયા. વિમલ કે આટલું અભિમાન છે તને કે આ પન્હારીને કશું થઈ ગયું તો શું? કે મારું માથું કે છે ને તમારી તલવાર, કે લગાવ તીર કે છે. અને વિમલે બરાબર તીર સાધ્યું અને લગાવ્યું. અને એના જમણા કાનનું કુંડળ લઈને તીર જતું રહ્યું. એ પન્હારીને ખબર એ ના પડી. આવા બાણાવળી હતા. પન્હારીને એ તીર કાનનું કુંડળ લઈને જતું રહ્યું, ખબર ના પડી.
એટલે આપણે જયારે અર્જુન કે મહાભારતની વાત સાંભળીએ ને ત્યારે આપણને જે આશ્ચર્ય થાય એ આશ્ચર્ય અહીંયા બી થાય. પૃથ્વીરાજ ચૌહાણ એવું કહેવાતું શબ્દવેધી બાણ મારતા હતા. માણસ બોલે અને બાણ મારે ત્યાં સીધું માણસને પાડી કાઢે. તમે દશરથ રાજાનો પ્રસંગ સાંભળ્યો હશે કે પેલો શ્રવણ પાણી લેતો હતો તળાવમાંથી, કે બુડ બુડ અવાજ આવ્યો. દશરથ રાજા રાતનો સમય હશે, શિકાર કરવા નીકળેલા, અંધારામાં દેખાય નહીં, તે જે બુડ બુડ અવાજ આવ્યો એના અવાજ ઉપરથી એમને બાણ નાખ્યું અને શ્રવણને મારી કાઢ્યો. એટલે આવી વિદ્યાઓ આપણે ત્યાં હતી. તો ભીમદેવ બહુ ખુશ થઈ ગયા અને વિમળને પોતાનો સેનાપતિ બનાવ્યો. એ જ વિમળ એટલે આપણા વિમલેશ્વર મંત્રી. એ વિમલેશ્વર મંત્રી બહુ બાહોશ હતા. બાણની અંદર આખા ભારતમાં એમની કોઈ જોડ ના જડે. અને ભીમદેવે એમની તાકાતનો ઉપયોગ કરી અને પોતાનું રાજ્ય સિંધ સુધી વિસ્તાર્યું. હવે વિમળદેવ યુવાન હતા, એમની ઉંમર થવાઈ, તો જૈન હતા, શ્રાવક હતા. પોતાના આચાર્ય સાહેબ પાસે એક વખત વિનંતી કરે છે કે હવે મારી ઉંમર થઈ, મારા જીવનમાં મેં ઘણા પાપો કર્યા છે. આ તો સેનાપતિ, સરસેનાપતિ, કેટલા લશ્કરમાં લડવા જાય, કેટલાય જીવોની હત્યા થાય, યુદ્ધો થાય, યુદ્ધો કરે. એટલે એમને આચાર્ય સાહેબે કીધું કે હે વિમળ, તારે પાપ ધોવું હોય તો તું આબુ ઉપર એક સુંદર દેરાસર બંધાય. હવે જુઓ, આ દેરાસરથી જીવ હિંસાના પાપ ધોવાઈ જાય છે દેરાસર બાંધવાથી. તમે સમજો, આ જે દેરાસર બાંધવાની આચાર્યએ વાત કરી કે ત્યાં આટલા બધા આખા જીવન પાપો કર્યા છે, તો તું એવું સુંદર દેરાસર બાંધ કે જૈન ધર્મની વાહવા થઈ જાય અને તારા પાપો ધોવાઈ જાય. વિમળે કહતી કરી અને આશીર્વાદ માંગ્યા. આચાર્ય સાહેબે આશીર્વાદ આપ્યા અને એમને દેરાસર માટે ભીમદેવને વાત કરી કે આબુ પર મને જમીન આપો. હવે એક તે આબુ પર એ આખી જે જમીન હતી એમની આખી બ્રાહ્મણોની જમીન. બ્રાહ્મણો બિલકુલ આપવા તૈયાર નહીં. જૈન ધર્મના વિરોધી, અહીંયા દેરાસર બાંધવા જમીન નથી આપી. એનો જે રાજા હતો, આબુનો રાજા, ભીમદેવ પાટણના, ગુજરાતના રાજા, આબુનો રાજા ધંધુક, એ વિમળનો ખાસ મિત્ર. વિમળે જ એને ત્યાં રાજા બનાવેલો. હવે જો આ મંત્રીઓનું લેવલ કેવું કે ધંધુકને આબુનો રાજા વિમળે બનાવેલો. એટલે વિમળ જો ધંધુકને વાત કરે કે મારે આ જમીન જોઈએ છે તો ધંધુક તરત આપી દે મહારાજા. પણ વિમળે એવી રીતે જમીન લેવી નથી. એમને પોતાની પત્ની સાથે વાત કરી. એની પત્નીનું નામ શ્રીદેવી, વિમળને શ્રીદેવી, એમની જોડી. પણ એમને એક ખોટ, એમને કોઈ પુત્ર નહીં. એમને કોઈ પુત્ર હતો નહીં. એટલે વિમળ દેવે શ્રીદેવીને વાત કરી કે આપણે અંબિકા દેવીની આરાધના કરીએ અને અંબિકા દેવી પાસે વરદાન માંગીએ કે આપણને એક મંદિર બનાવે અને આપણે એક પુત્ર થાય. હવે જો અંબિકા દેવીની આરાધના કરે છે, તમે આ આખી સ્ટોરીના જે ગૂઢ રહસ્યો છે ને એ આપણે ઉકેલીએ કે વિમલ મંત્રી જૈન છે, આબુ ઉપર અંબિકા દેવીની આરાધના કરવા તૈયાર થાય છે. હવે અંબિકા દેવી છે ને સંકિત દેવી છે, નેમિનાથ ભગવાનના દેવી છે. હવે આબુ પર અંબિકા દેવીનું અત્યારે મંદિર છે. તમે જુઓ, અંબિકા દેવીનું સ્થાન આજે આબુ પર છે. એ જૈનોના મટી ગયા છે, વાત અલગ છે. ભાઈ એ સંકિત દેવી
જૈનો ત્યાં આરાધના કરતા હતા પોતાની મનની ઈચ્છા પૂરી કરવા. એટલે વિમલેશ્વર મંત્રીએ ત્યાં અઠ્ઠમની આરાધના કરી અને અંબિકા દેવીને પ્રસન્ન કર્યા. અંબિકા દેવી વિમલની આરાધનામાં અઠ્ઠમ પછી પ્રસન્ન થયા અને અંબિકા દેવી આવ્યા વિમલેશ્વર મંત્રી પાસે અને વિમલ મંત્રીએ પૂછ્યું કે કેમ તે મને યાદ કરી, તારી ઈચ્છા શું છે? એટલે વિમલ મંત્રીએ કીધું કે અંબિકા દેવી, મારી બે ઈચ્છાઓ છે. એક તો એક મારા હાથે એક સુંદર જૈન દેરાસર થાય, જૈન મંદિર થાય, પ્રભુનું મંદિર થાય, અને બીજું અમારે શેર માટીની ખોટ છે, અમારે એક સુંદર પુત્ર થાય. અંબિકા દેવીએ પોતાનું જ્ઞાન મૂક્યું અને વિમલને વાત કરી કે હે વિમલ, તારા જીવનમાં બેમાંથી એક જ વસ્તુ લખાયેલી છે, કા મંદિર કા પુત્ર. તારે બેમાંથી એક નક્કી કરવાનું છે. એટલે વિમલે અંબિકા દેવીને વિનંતી કરી કે પુત્રની ઈચ્છામાં મારી પત્ની પણ સંડોવાયેલી છે, હું એમને પૂછી જોઉં, તો મને કાલનો દિવસ આપો, કાલે તમને આવીને વાત કરું. અંબિકા દેવીએ હા પાડી કે તું કાલે ફરીથી આવજે આ જગ્યાએ અને ફરીથી તું મને કહેજે, બેમાંથી તારી એક ઈચ્છા પૂર્ણ થશે. વિમલદેવ પોતાના સ્થાને પહોંચે છે, પોતાની પત્ની શ્રીદેવીને વાત કરે છે કે અંબિકા દેવી તો પ્રસન્ન થયા, એમને બેમાંથી કીધું કે બેમાંથી એક વસ્તુ તારે પસંદ કરવાની છે. એટલે શ્રીદેવી કહે છે કે આજે તમારી સાથે હું આવું, તમારી સાથે હું આવું. અને બીજે દિવસ સવારે શ્રીદેવી અને વિમલ બંને જણ અંબિકા દેવીના સ્થાને ફરીથી જાય છે. સવારના બપોરનો સમય હોય છે, આબુ પર્વત પર જવાનું હોય છે. શ્રીદેવીને વિમલ થાકી ગયેલા હોય છે, એમને પાણી પીવાની ઈચ્છા થાય છે. એટલે એ પાણી પીવા માટે એક નજીકમાં સરોવરમાં વાવ બનાવેલી છે, ત્યાં પહોંચે છે. અને પાણી પીવા માટે જેવા બંને જણ ખોબામાં પાણી લે છે, ત્યાં જ દૂરથી એક છોકરાનો અવાજ આવે છે કે થોભો થોભો થોભો. એટલે વિમળ, મંત્રી અને શ્રીદેવી તરત અચકાઈ જાય છે કે આ અવાજ કોનો? અને જુએ છે દૂરથી એક છોકરો દોડતો દોડતો આવી રહ્યો છે અને ત્યાં એને કહે છે કે વિમલદેવને કે તમે આ પાણી મને પૈસા આપ્યા વગર પી ના શકો. એટલે વિમલદેવ કહે છે એ બાળકને કે બાળક, કે લોકો પાણી માટે તો સરોવર બાંધે છે, વાવ બાંધે છે, અને તું પાણીના પૈસા માંગે છે. તારે છોકરો કહે છે કે વડીલ, મારા પિતા હતા એ મૂર્ખ હતા, મારા કેટલાય પૈસા ખર્ચીને એમને આ વાવ બાંધી અને અમને ભિખારી કરી દીધા. જુઓ, પેલો છોકરો કહે છે મારા પિતાજી મૂર્ખ હતા, એમને આવી વાવ બાંધી, બધા પૈસા ખર્ચ્યા, એટલે હવે જે પાણી પીવા આવે છે એની પાસે પૈસા લઉં છું. વિમલ દેવે પૈસા તો આપ્યા, પણ પછી વિચાર કર્યો. શું વિચાર કર્યો? કે હવે મારો છોકરો આવો પાકે તો શું? સંકેત, આ સંસારના પરિવાર પ્રત્યે આપણે જે મોહ છે ને, કઈ કક્ષાનો મોહ છે આપણને ખબર છે. આ મોહ કેટલો આજે પોતાના છોકરા મા બાપને રાખતા નથી, આપણે જોઈએ છે. ક્યારે મા બાપને ભૂલી જાય છે ખબર નથી. સંસાર આવો જ છે, છતાં આપણી મોહ ઘટતો નથી. વિમલ ને શ્રીદેવી તો મહાન હતા,
મહાપુરુષો હતા. એમને એ જ પળે નક્કી કર્યું કે મને પુત્ર જોઈએ એના કરતા આ દેરાસર વધારે અગત્યનું છે. અને એમને દેરાસર બાંધવાનો અંબિકા દેવી પાસે ગયા અને અંબિકા દેવીને વાત કરી, અમને પુત્ર જોઈતો નથી પણ અમને દેરાસર જોઈએ છે. અને અંબિકા દેવીએ કીધું કે તમને આ જમીન મેળવવા મુશ્કેલી પડશે, તમે ફરીથી એક વખત આરાધના કરો. બ્રાહ્મણોને સમજાવવા માટે ત્યાં એ જગ્યાએ આપણું કઈ સ્થાન હતું એ પુરવાર કરવું પડશે, એ વગર બ્રાહ્મણો જમીન નહીં આપે. વિમલે ફરીથી ત્યાં આરાધના કરી અને ફરીથી અંબિકા દેવી પ્રસન્ન થયા. અંબિકા દેવી કીધું કે આ ચંપાના ઝાડ નીચે ખોદશો તો ત્યાં આદિનાથ ભગવાનની પ્રાચીન મૂર્તિ છે, એ તમને મળશે. અને એનાથી આ જમીન તમે જે સિલેક્ટ કરી છે બ્રાહ્મણો ના નહીં પાડી શકે. તમે જુઓ કે આપણા શ્રાવકો દેરાસર માટે કેવા કેવા ત્યાગ તપસ્યા ના કાર્યો કરતા હતા. વિમલ દેવે ફરીથી આરાધના કરી અને ત્યાં એને બતાવ્યું કે આ વૃક્ષ નીચે આ ભગવાનની મૂર્તિ છે. ત્યાં એમને બ્રાહ્મણોની હાજરીમાં ત્યાં એક ખોદકામ કરવામાં આવ્યું અને આદિનાથ ભગવાનની મૂર્તિ મળી. આજે બી અચલગઢ ઉપર જે દેરાસર બાંધ્યું છે, મૂળ મૂર્તિ છે એ પંચધાતુની છે, પણ જેના કારણે જેના પ્રતિષ્ઠા થઈ એ આદેશ્વર ભગવાનની મૂર્તિ આજે પણ હાજર છે. પછી વિમળે બ્રાહ્મણોને કીધું કે આ જમીન તમે મને આપો, તમે કહેશો એટલા પૈસા આપીશ. અને એ જમીન બ્રાહ્મણે કીધું કે આ જમીન જેટલી તમારે જોઈએ એટલી સોના મોરથી મળી દો, એટલા પૈસા મને આપો. અને વિમળ દેવે પોતે ચોરસ સિક્કા બનાયા. પેલા ગોળ સિક્કાથી કર્યું, પછી વિચાર કર્યો એમને કે આ ગોળ સિક્કા બનાયા છે તો વચ્ચે જગ્યા ખુલ્લી રહી જાય છે, આ તો અન્યાય થયો. તો એમને ચોરસ સોનાના સિક્કા બનાયા અને એમને 140 ફૂટ 90 બાય 90 ફૂટ 90 વાર એટલી જગ્યા લીધી. એ જમાનામાં 4 કરોડ રૂપિયામાં જગ્યા લીધી. કેટલી? આજથી 1000 વર્ષ પહેલા 4 કરોડ રૂપિયામાં જગ્યા લીધી. એ જગ્યા ધારત તો એ મફત લઈ શકત. રાજા હતા, રાજાએ હુકમ આપ્યો હોત તો જગ્યા એમને મળી ગઈ હોત, એમને એવું કર્યું નહીં. આ ધર્મનું કામ છે. હું શ્રાવક છું, મારે આવી રીતે જમીન લેવાય નહીં. આવી ભાવના આજની આપણી ભાવના વિપરીત થઈ ગઈ. સરકાર પાસે મફત જમીન લો ને દેરાસર બાંધો. જો ત્યાંના શ્રાવકો તાકાત હતી, એ મંત્રી હતા, મહાનાયક હતા. એ ધારત તો જમીન એમને બ્રાહ્મણે કીધું કે જમીન આપવાની છે, તો કોઈ બ્રાહ્મણો બોલી ના શકત. એમને આ રીતે જમીન લીધી, ત્યાં ભવ્ય દેરાસર બાંધ્યું. દેરાસરની કોતરણી તો એટલી અદ્ભુત છે કે ત્યાં લાગે કે કાગળ ઉપર કોતરણી કરી છે, આરસપાણ પર નથી કરી. એ દેરાસર બનાવવાનો ખર્ચો કહેવાય છે 13 કરોડ રૂપિયા થયો હતો એ જમાનામાં, 1000 વર્ષ પહેલા. આ દેરાસર અંકલ અચલગઢ તીર્થ પર છે. એ અચલગઢ, જે અચલગઢ તીર્થ છે, વિમલ વસહી, એને વિમલ વસહી કહેવાય છે એ તીર્થ. અચ્છા. તમે જ્યારે આબુ જાઓ ને ત્યારે દેલવાડા જુઓ છો, એની સાથે આ અચલગઢનું તીર્થ પણ જુઓ. તમે જુઓ કે વિમલ દેવે કેવી રીતે પોતાનો પુત્ર એને મળતો હતો, પોતાનો વારસ મળતો હતો, વારસને છોડી દીધો અને જૈન શાસનને વારસામાં આ તીર્થ આપ્યું. અંકલ દર્શન કરેલા છે પણ આવો સ્ટોરી ખ્યાલ નથી, એટલે પરિવાર પાછું દર્શન કરવાનું થશે તો પાછું ચોક્કસ દર્શન આવી રીતે મૂર્તિના દર્શન.
અદ્ભુત અદ્ભુત તીર્થ છે. તમે જુઓ, તમારી આંખો કામ ના કરે, મન ના કામ કરે. વિશ્વના એ સર્વશ્રેષ્ઠ તીર્થમાંનું એક તીર્થ છે. આપણે તો જતા નથી, પણ ફોરેનરો દેલવાડા જાય ને અચલગઢ જાય, હંમેશા જાય. ત્યાં મૂળ જેના પ્રતિષ્ઠા થઈ એ પંચધાતુની મૂર્તિ છે. આ દિવસે ભગવાન કેટલું ટન એનું વજન છે, ટનોમાં. એ કેવી રીતે ઉપર લઈ ગયા હશે, કઈ આપણને ખ્યાલ નથી આવતો. દેરાસર એમને કેવી રીતે બાંધ્યો છે એ જમાનામાં. એટલે જે મૂર્તિ નીકળી એ પંચધાતુની હતી? ના, એ આરસની હતી. આ ધર્મ છે ને, આપણી પાસે જે આવ્યો છે ને, એ આવા મહાપુરુષોને આપણે સતત વંદન કરવા જોઈએ, પ્રણામ કરવા જોઈએ. એમને પોતાનું જીવન સર્વસ્વ પોતાએ ધર્મ પાછળ વિતાવ્યું છે. ધર્મને પોતે પ્રાયોરિટી આપી છે, પોતાના અંગત જીવનને પ્રાયોરિટી નથી આપી. એક એક શ્રાવકો જુઓ, શત્રુંજય તીર્થ જુઓ, ગિરનારનું તીર્થ જુઓ, સજ્જન મહેતાએ તીર્થ બાંધ્યું છે. કેવી રીતે બાંધ્યું છે? તમે એની સ્ટોરી સાંભળો તો આશ્ચર્ય થઈ જાય કે નેમિનાથ ભગવાનનું તીર્થ સજ્જન મહેતાએ વંથલી આખું ગામ એ સંભાળતા હતા. સિદ્ધરાજ જયસિંહ નું આખી આવકનું એ એરિયાની આવક એમને સોંપેલી હતી. ખૂબ સુંદર વાત છે. પોતે પોતાનો જાન ગુમાવ્યો છે આ તીર્થ પાછળ. આવા સુંદર આપણે જૈન ધર્મમાં આવી સુંદર ઘટનાઓ, આવા સુંદર પ્રસંગો એક ચડેવા આપણા સાધુ ભગવાન, મુનિ ભગવંતોએ, એક આચાર્યોએ, આદરપ્ત સુરી, વજ્રસેન સુરી, વજ્રસ્વામી, એક ચડેવા પાત્રો છે. આપણને ખરેખર થાય કે આપણને આ શું સુંદર શાસન આપણને મળ્યું છે. ખરેખર આ શાસન, આવા શાસન અને એમને આપણી પાસે લાવો, સૌને આપણે વંદના કરીએ. गुरुजी, આપણે આવી જ એક વાત, गुरुजी, ગંધર વાત. गुरुजी, वो मूर्ति अभी अचलगढ़ में रखी हुई है जो निकली थी, जो जमीन में से निकली, वो मूर्ति अभी भी अचलगढ़ में है? है, अभी भी है. वो शायद बंद रखते हैं ना दर्शन करने के लिए? हाँ, पूजा सब होता है ना वहाँ. बंद करने के लिए बंद करी हुई, दर्शन होता है खाली बाहर से. वो मुझको पता नहीं है कभी वहाँ दर्शन, लेकिन वहाँ पूजा तो होता था. मैं जब गया था तब पूजा होता था. ओके ओके, अच्छा जी, अब देखूंगी. मुझे ऐसा लगता है एक कमरे में बंद है, बाहर से दर्शन होते हैं उसके. हाँ, लेकिन मेरे ख्याल से मैं 40 वर्ष पहले गया था. 40 years. अभी मैं 7-8 साल पहले की बात बता रही हूँ कि एक कमरे में बंद है एक मूर्ति. તમે પૂજા થાય છે નીચે પણ. हाँ, अभी भी पूजा होता है. अच्छा, ठीक है, मैं देखूंगी. अभी जो मेरा बड़ा लड़का है वो लास्ट ईयर ही गया था, वो पूजा करके आए थे. ओके, जी, बहुत धन्यवाद. જો આપણે ગઈ વખતે દેલવાડાના દેરાસરની વાત કરી હતી, અનુપમા દેવીની, બરાબર છે? બરાબર છે. થાળીમાં એક અક્ષત, કેવી ભગવાનની ભક્તિ હતી. એક પૈસો નતો, પણ ભગવાનનું એક દેરાસર બાંધ્યું ભાવનાથી કેવું પુણ્ય ઉપાર્જન કર્યું હતું. અને જુઓ આ વખતે વિમર્શન, અદ્ભુત પાત્રો છે. એક ચડેવા, જેને શાસન માટે પોતાનું તન મન ધન બધું સર્વસ્વ કરી દીધું છે. તમે ભામાશાહ, તમે એક પાત્રો બોલીએ ને આપણને આશ્ચર્ય થાય. મોતી શાહ, જુઓ શું શાસને કેવા રત્નો આપણને આપેલા. અત્યારે બી છે ને, કલ્પેશભાઈ શાહ, કુમારભાઈ શાહ, કેવા રત્નો છે આપણી સામે. હવે આપણે ગઈ વખતે છઠ્ઠા ગણધર મંડિત સ્વામી ને શેનું હતું ભાઈ સંશય? નાનકડું પૂર્ણાવર્તન કરી લઈએ. બંધ માટેની. બંધ માટેની.
મંડિત સ્વામી એવું માનતા હતા, એ સાંખ્ય દર્શન પર આધારિત એવું માનતા હતા કે આત્મા જે છે, આત્મા એ અકર્તા છે, એ આત્મા કશું કરી શકે નહીં, અભોગતા છે, કશું ભોગવે નહીં, એ નિરંજન છે, એ નિરાકાર છે, એ નિર્ગુણી છે અને સર્વવ્યાપ્ત છે. એટલે એનો શું કે ભાઈ આત્મા જો અકર્તા અભોગતા હોય તો આત્મા કર્મ કેવી રીતે બાંધે? કર્મ બાંધે નહીં, કર્મને ભોગવે નહીં, તો કર્મથી મુક્ત કેવી રીતે થાય? એને મુક્ત થવાનું કશું રહેતું નથી. આ થિયરી એના મનમાં હતી. બરાબર? લોજિક હતું કે ભાઈ આત્મા આ છે તો આવું બધું શક્ય નથી. અને પછી વિચાર કર્યો કે જો ભાઈ ધારો કે આત્માને કર્મનું બંધન છે તો ક્યાંથી ચાલુ થયું? એની શરૂઆત ક્યાંથી થઈ? શરૂઆત તો થવી જોઈએ ને. તમે કહો છો ભાઈ આત્માને કર્મ એક બધે બંધાય છે, તો ક્યાંથી શરૂઆત થઈ? તો એમાં પહેલા આત્મા છે કે પેલું કર્મ છે? તો ભાઈ પહેલા આત્મા મૂકીએ તો હિસાબ મળતો નથી. તો પહેલા આત્મા હોય તો કર્મથી બંધાયો કેવી રીતે? તો આત્મા તો શુદ્ધ હતો. અને જો કર્મ પહેલું હોય તો આત્મા વગર કર્મ આવ્યું કેવી રીતે? એટલે કે બંને વસ્તુ શક્ય નથી. એટલે કે આત્માને કર્મ અનાદિ હોય તો અનંતકાળ સુધી રહેવાનું છે, એ છૂટું કેવી રીતે પડે? એટલે આત્માને કર્મ સાથે બંધ કે મોક્ષ છે નહીં. આવી વિચારસરણી એને આવી ગયેલી. તો ભગવાને એને મંડિતને સમજાવ્યું કે હે મંડિત, તમે સમજો કે આ જીવ જ્યારે એક ભવમાંથી બીજા ભવમાં જાય છે ત્યારે પોતે પૂર્વે બાંધેલા જે કર્મો છે એને આધારે શરીર બનાવે છે. હવે આ બનેલું શરીર, એનાથી એ જીવ રાગ દ્વેષને કારણે નવા કર્મો બાંધે છે. અને નવા કર્મો બાંધે છે એનાથી એ બીજા ભવમાં ફરીથી એક ભવમાંથી બીજા ભવમાં જાય ત્યારે ફરીથી શરીર બાંધે છે. અને આમને આમ અનંત કાળથી આ જીવ કર્મ બાંધે છે, કર્મ બાંધે છે, એનાથી ફરી શરીર બનાવે છે, ફરીથી શરીર બનાવે છે, ફરીથી કર્મ બાંધે છે. એમ અનાદિકાળથી આ ક્રિયા ચાલતી આવે છે. બરોબર? એટલે કર્મનો આત્મા સાથે એનો બંધ અનાદિકાળથી છે. પણ એ અનાદિકાળનો બંધ જ્યારે જીવ પોતે ધર્મ આરાધના કરે છે, સાંભળજો, આત્મશુદ્ધિ કરે છે. ધર્મ કેવી રીતે થાય? જો એક તો આત્મશુદ્ધિથી થાય, બે દેશ વિરતિ અને સર્વવિરતિથી થાય, ત્રણ સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રની આરાધનાથી થાય, ચાર દાન શીલ તપ અને ભાવથી થાય, પાંચ મહાવ્રતોના પાલનથી થાય, છ કાય જીવની રક્ષાથી થાય, સાત ક્ષેત્રના સંવર્ધનથી થાય, આઠ કર્મોના નાશથી થાય, નવ પદની આરાધનાથી થાય, 10 અતિ ધર્મના પાલનથી થાય, 11 શ્રાવક પડીમાં 11ની શ્રાવક પડીમાંથી થાય. ભગવાન કે છે 35 માર્ગાનુસાર ગુણોથી આરાધના થાય. એટલે ભગવાન કે છે એ જીવ જ્યારે આ રીતે ધર્મ આરાધના કરે છે ત્યારે એ પોતાના કર્મોને બંધનોને તોડે છે અને ત્યારે મુક્ત થાય છે. સર્વ કર્મના બંધનોને મુક્ત થાય છે ત્યારે જીવ મોક્ષે જાય છે. બરાબર? મનુષ્ય લોક અઢી દીપમાં 45 લાખ યોજનમાં છે અને એના મનુષ્ય લોકમાંથી કોઈ પણ ખૂણેથી જીવ જ્યારે સર્વ કર્મોનો ત્યાગ કરે છે ત્યારે સિદ્ધિ ગતિએ સિદ્ધ શિલા ઉપર જાય છે. બરાબર? એટલે સિદ્ધ શિલા બી 45 લાખ યોજનની છે. અઢી દીપ 45 લાખ યોજનો છે, તેમ સિદ્ધ શિલા બી 45 લાખ યોજનની છે. અને જીવ સીધું ને સીધું ઉપર જાય છે કારણ કે જીવ કર્મ રહિત છે, એ હલકો
હળવો થઈ ગયેલો હોય છે, વજન શૂન્ય વજનનો હોય છે, એને કઈ વજન હોતું નથી, એટલે સીધો ઉપર જતો રહેશે. બરાબર છે. હવે એ મુક્ત થયેલો જે જીવ છે એના 8 કર્મોનો નાશ થયેલો છે. કયા કયા 8 કર્મો? તો ભાઈ જ્ઞાન, જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય, વેદનીય, પછી મોહનીય, વેદનીય, નામ ગોત્ર અંતરાય કર્મ. અંતરાય. વેરી ગુડ, વેરી ગુડ. તો 8 કર્મો નો નાશ કરેલો હોય છે અને જીવ, મોક્ષે ગયેલો જીવ એ પોતાના અનંત જ્ઞાન, બધા આવરણો હટી ગયેલા હોય છે, એટલે આત્મા અનંત જ્ઞાની હોય છે, અનંત દર્શન વાળો હોય છે. બરોબર? તો એ જીવ, મંડિતને પ્રશ્ન છે કે ભાઈ મોક્ષે ગયેલો જીવ પાછો કેમ નથી આવતો? જો પોતે પુરુષાર્થ કરીને ગયો છે તો એ જીવ ફરીથી પુરુષાર્થ કરે તો પાછો આવે સંસારમાં. તો કહે છે કે ત્યાં જીવને શરીર હોતું નથી, એ અશરીરી હોય છે, એટલે ફરીથી કર્મ બાંધી શકતો નથી. પોતા અયોગી હોય છે, એ પોતે મન, વચન અને કાયાથી કોઈ પ્રવૃત્તિ કરી શકતો નથી, એટલે મુક્ત જીવ ફરીથી કર્મ બાંધતો નથી, એટલે ફરીથી સંસારમાં આવતો નથી. એટલે અહીંયા મંડિતના દરેક ભાઈ અકર્તા, અભોગતા છે. તો જે મુક્ત જીવ છે એ ફરીથી કર્મ બાંધતો નથી, ફરીથી કર્મ ભોગવતો નથી. એ ભોગત પોતાની જ્ઞાન દશામાં રહે છે અને અનંત સુખ માનતો હોય છે. એટલે આ જીવનું, આત્માનું મુક્ત સ્વરૂપ ભગવાન મંડિતને સમજાવે છે. અને મંડિત હવે છેલ્લો પ્રશ્ન કરે છે. મંડિતનો જે પ્રશ્ન બાકી છે, બહુ સુંદર પ્રશ્ન છે. કોઈ આમ આ બેટ્સમેન આઉટ થતો ના હોય એટલે સ્ટાર બોલર આવે, બુમરાહ આવે અને એવો બોલ ફેંકે કે પેલો આઉટ જ થઈ જાય, ખબર ના પડે, એકદમ બોલ પગ પાસ આવે સીધો સ્ટમ્પમાં જતો રહે. બસ મંડિત એવો એક સુંદર પ્રશ્ન કરે છે, કે છે ભગવાન તમે તો કેવળ જ્ઞાની છો. બરાબર ને? ભગવાન મંડિત કહે છે ભગવાન તમે તો કેવળ જ્ઞાની છો, તમે સર્વજ્ઞ છો. હવે તમે કેવળ જ્ઞાની સર્વજ્ઞ છો તો તમને તો ખબર હોય ને ભગવાન કે આ વિશ્વનું શરૂઆત ક્યાંથી થઈ? ભાઈ અમને તો કેવળ જ્ઞાન છે નહીં, અમને તો કેવળ જ્ઞાન છે નહીં, તો અમને તો ખબર નથી પડતી. પણ ભગવાન તમે તો કહો કે ભાઈ તમારે કેવળ જ્ઞાન, તમે કહો કે આ વિશ્વની શરૂઆત ક્યાંથી થઈ? અમને ખબર ના પડે, ઠીક છે, તમને તો બધી ખબર પડવી જોઈએ ને. હવે ભગવાન જવાબ આપે છે. ભગવાન બી બરાબર બેટ્સમેન છે, સચિન તેંડુલકર જેવા. બુમરાહની બોલમાં કઈ આઉટ થયા નથી. સુંદર જવાબ આપે છે. ભગવાન કહે છે હે મંડિત, કેવળ જ્ઞાની એ જ વસ્તુ જોઈ શકે કે જે વસ્તુ બનેલી, જે વસ્તુ હોય એને જોઈ શકે, જે વસ્તુ ના હોય એને જોઈ ના શકે. જો કેવો કેવો ઊંડો જવાબ છે. કેવળ જ્ઞાની શું જોઈ શકે? જે વસ્તુ જેવી છે એને જોઈ શકે, જે વસ્તુ જેવી ના હોય એને જોઈ ના શકે કેવળ જ્ઞાની. એટલે કે આત્મા અને કર્મોનો બંધન એ અનાદિનો છે. કેવળ જ્ઞાની એ જ જોઈ શકે છે કે જે છે તે એ અનાદિનો છે ને એ જ જોઈ શકે છે. એનો આદિ હતો નહીં તો કેવળ જ્ઞાની એ કેવી રીતે જોઈ શકે? ખ્યાલ આવી ગયો? જી 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 જી. એટલે મંડિત કહે છે પ્રભુ આપણી વાત બરાબર છે, અને આ રીતે આત્માનો કર્મ સાધનો બંધ અને મોક્ષ
એનું સ્વરૂપ ભગવાન મંડિતને સમજાવે છે. મંડિત ભગવાન પાસે એના 350 શિષ્યો સાથે સંયમ લે છે. મંડિતની ઉંમર મારા હિસાબે 53 વર્ષની, એક 53 વર્ષની હતી. 30 વર્ષનો એને સંયમ લીધું. 14 વર્ષે એમને કેવળ જ્ઞાન થયું અને ભગવાનની હાજરીમાં જ એ નિર્વાણ પામે છે. ત્યારબાદ આપણે 7મા ગણધર મૌર્ય પંડિત. હવે મૌર્ય પંડિત છે ને, એમની ઉંમર 64 વર્ષની છે. એ આમ તો મંડિતના ભાઈ છે. બંનેની માતા એક છે, વિજયા માતા. મૌર્ય મોટા છે, મંડિત નાના છે. બંનેની માતા એક છે, પિતા અલગ છે. અને એ મૌર્ય પંડિત ત્યાં સૌમિલ આર્યના યજ્ઞમાં બેઠા હોય છે. હવે તો યજ્ઞમાં કશું રહ્યું નથી. 7 મોટા જતા રહ્યા હોય છે, 6 જતા રહ્યા છે. 7મા એ છે. ક્રિકેટ ટીમમાંથી 6 જણની વિકેટ પડી ગયેલી છે. હવે તો આ બેટ્સમેન, હવે બોલરોની ટીમ આવે છે. આ ઓલરાઉન્ડર કઈક બાકી છે 7મા 8મા સુધી. પછી તો બધા બોલરો આવવાના. બોલરો ઘરખમ છે, તમે જોજો. હવે મૌર્ય પંડિત એમને સંયમ લેવો છે અને સંયમ લેવા માટે જ ભગવાન પાસે આવે છે. મનમાં સંશય છે, ભગવાન પાસે એમને સંશયનું બી સમાધાન મેળવવું છે. મૌર્ય પંડિત સમસરણમાં પોતાના 350 શિષ્ય સાથે આવે છે. ભગવાન એમને આવકાર આપે છે. ભગવાન જાણે છે કે આ ચરમ શરીરી છે, મારા ગણધર બનવાને લાયક છે. ભગવાન એને આવકાર આપી અને એને કહે છે, હે મૌર્ય, તને સંશય છે કે આ જગતમાં સ્વર્ગ છે કે નહીં, દેવલોક છે કે નહીં, દેવો છે કે નહીં. આજનું વિજ્ઞાન તો માનતું નથી જ, બરાબર છે ને? આજનું વિજ્ઞાન સ્વર્ગલોકને માને છે? ભાઈ સ્વર્ગલોક છે કે દેવલોક છે, આવું જો આપણે એને માનીએ છીએ. તમને સમજાવો, આપણે ભગવાન શું સમજાય છે વાત આપણે પછી કરશું. આપણે એક સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણે જે આ દેવલોક છે ને, એ બધા સ્થાનો છે. એ બધા શું છે? દેવ જેને કહીએ, જે જીવ છે, જે પંચેન્દ્રિય જીવ છે, કે જેનું શરીર વૈક્રિય વર્ગનાઓથી બનેલું છે. જે પૃથ્વી લોક પર જે છે, તીર્થા લોકમાં જે જીવો છે, મનુષ્ય, એનું શરીર ઔદારિક વર્ગનાનું બનેલું છે. પણ જે દેવલોકમાં જે જીવો છે, એ બધાનું જીવ શેનાથી બનેલું છે? વૈક્રિય વર્ગનાથી બનેલું છે. અને આ બધા એમના નિવાસ સ્થાનો છે. જ્યાં આપણે દૂર દૂર ગ્રહો ને બધું જોઈએ છે, એ બધા દેવોના નિવાસ સ્થાનો છે. દેવો ત્યાં રહે છે. આપણે જે 12 દેવલોક છે, પછી 9 ગ્રહવેગ છે, 5 અનુત્તર છે, એ બધા વિમાનોની જે વાત કરી છે, આ બધા સ્થાનો છે, રહેવાના સ્થાનો છે. ત્યાં બધા રહ્યો છે. આ જ્યોતિષ એટલે સૂર્ય, ચંદ્ર, એ બધા જ્યોતિષ છે, એ બધા રહેવાના સ્થાનો છે. ત્યાં બધા દેવો રહે છે. એ બધા વૈક્રિય શરીર, વિશિષ્ટ શરીર વાળા છે. હવે એક મનમાં એનો એ વિચાર છે કે આ સ્વર્ગલોક તો છે નહીં, કારણ કે જો સ્વર્ગલોક હોય, દેવો હોય, તો દેવો, હું આટલા બધા મંત્ર તંત્ર, હું મારી મંત્રની સાધના છે, તો કોઈ વાર તો દેવ તો આવવા જોઈએ. આવું આ મૌર્ય પંડિતના વિચારણા છે કે ભાઈ હું આટલી બધી મંત્રમાં બહુ વિશિષ્ટ કક્ષાના એ હોય છે, સાધક હોય છે, કે આટલા બધા મંત્રો હું ગણું છું, તો મને કોઈ દેવ કેમ દેખાતો નથી? આના મનમાં શંકા છે. હવે દેવ જો હોય તો જ દેખાય ને. અને પાછું વેદ વાક્યમાં લખેલું છે, વેદોની અંદર લખેલું છે કે આ જે દેવો છે એ બધા માયાવી છે.
એટલે કે એને મનમાં એવી શંકા થઈ ગયેલી કે જો ભાઈ અહીં કોઈ દેવ આવતા છે નહીં, આ બધું તો વેદમાં લખેલું છે કે માયાવી છે, તો પછી આ દેવલોક નથી કે દેવો નથી. પાછું દેવમાં વેદ વાક્યમાં લખેલું હતું કે અગ્નિહોત્ર તમે યજ્ઞ કરો એટલે તમે સ્વર્ગે જાઓ. એટલે એને એવું હતું કે આ સ્વર્ગ જે છે એટલે સ્વર્ગ છે એટલે દેવલોક છે, એટલે આ એના મનમાં સંશય હતો. એક બાજુ વેદ વાક્યમાં એવું લખેલું છે કે સ્વર્ગ છે ને બીજી બાજુ એવું લખ્યું સ્વર્ગ આખી માયા છે, તો સાચું શું? અને દેવો તો આવતા નથી. એટલે આ બધા સંશયોને કારણે એના મનની અંદર એવો સંશય થઈ ગયો હતો કે આ દેવલોક છે નહીં. હવે એને ભગવાન સમજાવે છે કે હે મૌર્ય પંડિત, તું સમોસરણમાં દેવોને જોઈ રહ્યો છે. સમોસરણ જે છે એમાં વૈમાનિક દેવો છે, ભુવનપતિ દેવો છે, વેંતર દેવો છે, જ્યોતિષના દેવો છે, બધા દેવો તને દેખાય છે. એટલે હવે દેવો નહીં હોવા વિશે તારું સંશય જે છે એ તો રહ્યો જ નથી. બરોબર ને? પ્રત્યક્ષ જ એને દેવો દેખાય છે સમોસરણમાં. હવે દેવો નથી તો ક્યાં વાત રહી? બરોબર? એની વાત ઉડી ગઈ. તો મૌર્ય પૂછે છે કે હે ભગવંત, તમે કહો છો બરાબર છે, આ દેવો અહીંયા દેખાય છે, તો દેવો આમ આવતા કેમ નથી? અમે મંત્ર કરીએ છીએ તો આવતા કેમ નથી? એટલે ભગવાન કહે છે કે સ્વર્ગમાંથી દેવો નહીં આવવાનું કારણ તમે જુઓ. અહીંયા છે ને આ ગંધર્વા દ્વારા આપણે દેવલોક માંથી દેવો કેમ નથી આવતા, ક્યારે આવે અને આવે છે કેમ માનવા, આખી થિયરી ગંધર્વા દ્વારા આપણને સમજાવે છે. તો મૌર્ય પૂછે છે ભગવાનને કે દેવો આવતા કેમ નથી? અમે આટલો મંત્ર તંત્ર ગણીએ છીએ, દેવો આવતા કેમ નથી? તો ભગવાન જવાબ આપે છે કે દેવો મનુષ્ય લોકમાં નહીં આવવા માટેના કારણો શું શું છે તે. કે સૌથી પહેલું તો કારણ એ છે કે દેવલોકમાં દેવ અને દેવીઓ વચ્ચે એટલું તો આકર્ષણ હોય છે, એ આકર્ષણને કારણે એમને મનુષ્ય લોક ક્યારે યાદ જ નથી આવતો. આપણે છે ને અહીંયા આપણા વ્યવહારમાં જોઈએ છે કે દીકરો લગ્ન કરે ને એટલે એક જ રાતમાં માતા પિતાને ભૂલી જાય. બરાબર કે નહીં? તમે જુઓ, જે માતા પિતાને 25 વર્ષ સુધી દીકરાએ સાચ્યા હોય, એ દીકરો લગ્ન કરે ને બીજે દિવસે એનો પરિવાર બદલી જાય, એના પરિવારમાંથી માતા પિતાનું નામ નીકળી જાય. બને છે કે નહીં? તો પછી આ તો ભવ છોડીને બીજા ભવમાં ગયો છે અને ત્યાં કેવા સુંદર શરીરો છે એમના, દેવદૈવીમાન એકદમ સુંદર શરીર વાળા દેવ દેવીઓ છે. તો બંનેને એકબીજાનું આકર્ષણ એટલું હોય છે કે એમને મનુષ્ય લોકમાં કે ક્યાંય જવાનો વિચાર ના આવે. બરાબર ને? એની મોહ દશા એટલી હોય કે એમ જ રચ્યા પચ્યા હોય. પછી સ્વર્ગ લોક એટલું સુંદર હોય. આપણે કોઈ વાર સ્વિટ્ઝરલેન્ડ જઈએ ને તો શું કહીએ? સ્વર્ગ અહીંયા જ આવી ગયું છે. બરાબર? સ્વિટ્ઝરલેન્ડ શું બોલીએ કે અહીંયા સ્વર્ગ છે. અને સ્વિટ્ઝરલેન્ડ જઈએ તો પછી ઇન્ડિયા યાદ આવે આપણને? બિલકુલ યાદ ના આવે. તો ભાઈ એ સ્વર્ગ લોકમાં એટલા બધા સુખ સગવડના સાધનો હોય, દરેક સુંદર નદીઓ હોય, સુંદર તળાવ હોય, સુંદર ફૂલો ઉગેલા હોય. એમનું કામ કશું નહીં, મોજશોખ. એમનું જે પુણ્ય છે, પુણ્ય વાપરવાનું, પુણ્યનો અહીંયા પુણ્ય જે કર્મ બાંધેલા છે ઉદયમાં આવે ને ભોગ ભોગવવાનું. એટલે કે બીજું કારણ એવું છે, ત્યાં ઇન્દ્રિયોના ભોગ સુખો એટલા બધા છે
કે એને ક્યારે મનુષ્ય લોકમાં આવવાનું મન ના થાય? ભગવાન જવાબ આપે છે કે તું કે છે હું આટલું મંત્ર તંત્ર ગણું છું, એમને પ્રસન્ન કરવામાં આટલી તપ સિદ્ધિ કરું છું, આ કરું છું, તો દેવ આવતા કેમ નથી? તો કે આ કારણ છે. ત્રીજું કારણ એવું છે કે એમને મનુષ્ય લોકમાં આવવા માટે કોઈ વિશિષ્ટ કારણ જણાતું નથી. કોઈ વિશિષ્ટ કારણ હોય તો આવે. કોઈ એમનો ખાસ કોઈ વ્યક્તિ પ્રત્યે એવો રાગ હોય. જો આપણે તો એક સુંદર વાત આવે છે, સુંદર પ્રસંગ છે. મેં ગઈ વખત વાત કરેલી કે પાટણકર કરીને નાનકડું ગામ છે. પાટણકર નામ છે એનું, એ સૌરાષ્ટ્રમાં ગામ છે. ત્યાં એક ભાઈ રહેતા હતા. બધા મિત્રો વચ્ચે કાયમ મળે ને મિત્રો વચ્ચે બહુ પ્રીતિ થઈ ગયેલી. જાતે જૈન નહીં, જે બધા મિત્રો બધા જૈન. એ ભાઈનો દેહાંત થયો. ભાઈ સ્વભાવે બહુ સરળ. એમનો દેવલોકમાં જન્મ થયો. એ દેવ બન્યા પછી આ બનેલી ઘટના છે. દેવ બન્યા પછી એમને અવધિ જ્ઞાની હોય તો એમને પોતાને એક મન થયું કે હું ગયા ભૂમાં શું હતો ને ક્યાં હતો. જો આમ મન થતું નથી, આવી વાત કરે અહીં એમને મન થયું. તો મન થયું એમણે જ્ઞાન મૂક્યું તો જોયું કે હું આ નાનકડા ગામમાં હતો અને મારા બધા જૈન મિત્રો હતા. જૈન મિત્રોને રોજ અમે દેરાસર જતા હતા અને હું ધીરે ધીરે મારામાં જૈન ધર્મના સંસ્કાર આવ્યા. આ તો વિચાર કરે છે ને એને હિસાબે હું દેવ બન્યો. હું દેવ તો બન્યો. એક સિમંદર સ્વામીની વાત થતી હતી તો લાય કે હું દેવ બન્યો છું તો મને શક્ય છે કે સિમંદર સ્વામી પાસે હું જઈ શકું. એટલે એ દેવ સિમંદર સ્વામી પાસે કાયમ જાય મહાવિદેવમાં. ત્યાં એમને દેશના સાંભળે અને એમ કરતા 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 એમને એવું થયું વાહ કે આ જૈન ધર્મ કેટલો ઉત્તમ છે અને આ પૂર્વભાવમાં આ ગામમાંથી હું આવેલો તો મારે કશું ત્યાં કરવું જોઈએ. એટલે એ દેવે આ ગામમાં આવી અને સિમંદર સ્વામીનું દેરાસર બાંધ્યું. પોતાના મિત્રો દ્વારા પૈસા અપાય. મિત્રોને ખબર નથી પડતી ક્યાંથી પૈસા આવે છે અને ત્યાં એ મિત્રોને ભાવના દ્વારા દેરાસર બાંધ્યું. આજે આ દેરાસર ત્યાં મોજૂદ છે. આજે આ દેરાસરની સંભાળ કોણ લે છે કોઈને ખબર નથી. આ દેવે બાંધેલા દેરાસર તરીકે આજે બી પ્રખ્યાત છે. ત્યાં સિમંદર સ્વામી છે. કયા ગામમાં છે અંકલ આરી? હા, કયા સિટીમાં છે, કયા શહેરમાં કીધું તમે આ વસ્તુ? આ પાટણવર કરીને નામ છે, ત્યાં સૌરાષ્ટ્રમાં છે. સૌરાષ્ટ્રમાં. એટલે દેવનું દેરાસર તરીકે આજે બી પ્રખ્યાત છે. એટલે આપણે કહેવાની વાત એ હતી કે ભગવાન એને સમજાવે છે કે આવા કોઈ વિશિષ્ટ કારણ વગર દેવો ત્યાં આવતા નથી. તદ ઉપરાંત મનુષ્ય લોકમાં જે ગંધ છે, જે વાતાવરણ છે, એ દેવોને આવવા માટે બિલકુલ અનુકૂળ નથી. દાખલા તરીકે અમેરિકામાં જન્મેલો તમારો છોકરો હોય એને કે ચાલ ઇન્ડિયા આવું છે, શું કે હે મીનાબેન શું બોલે છોકરો? ઇન્ડિયામાં બહુ ગંદુ છે, મારે નથી આવું કે ના કે તમને લાગણી છે તમે જાઓ, હું નહીં આવું. આપણે બી ઔદારિક વર્ગણા વાળા આપણને બી ગંધ અને સુગંધનો આટલો ફરક પડતો હોય તો દેવોને તો કેટલો ફરક પડે. દેવોને અહીંનું જે વાતાવરણ છે, એની જે ગંધ છે, એથી દેવો આવી શકતા નથી. એટલે આ બધા કારણોસર દેવો અહીં આવતા નથી. એટલે મૌર્યને સમજાવે છે કે તું આટલી બધી આરાધના કરે છે પણ જરૂર નથી, આરાધના કરવાથી પણ દેવો અહીં આવે.
હવે મૌર્ય પૂછે છે તો ભાઈ દેવો આવે કેવી રીતે? તો ભાઈ દેવો એ દેખાય છે તો આયા કેવી રીતે? જો આપણે આખી થિયરી સમજીએ છીએ કે ભાઈ દેવો આવતા કેમ નથી, તો દેવો આવે કેવી રીતે? હવે ભગવાન એ વાત કરે છે કે ભાઈ દેવો આવે કેવી રીતે અહીંયા. તો દેવો ક્યારે ક્યારે આવે કે જ્યારે તીર્થંકર ભગવાનના 5 કલ્યાણકો હોય એની ઉજવણી વખતે દેવો આવે. બરાબર? તીર્થંકર ભગવાનના જન્મ કલ્યાણની ઉજવણી વખતે દેવો આવે છે. સ્નાતર પૂજાનું આયોજન કરે છે. બરાબર છે ને? બધા દેવો આવે છે. અચ્યુતેન્દ્ર આવે છે, શક્રેન્દ્ર આવે છે, મેરુ પર્વત પર ભગવાનને લઈ જાય છે, ત્યાં ભગવાનને સ્નાન કરાવે છે અને ફરી પાછા ભગવાનને પાછા મૂકી જાય છે. આખી આ ક્રિયા દેવો કરે છે. એટલે કે આ વિશિષ્ટ પ્રસંગ છે. એક અવસર પેઢીમાં માત્ર 24 તીર્થંકરો થવાના છે. એ 24 ના 5 કલ્યાણકો એટલે 120 વખત દેવો આવે. બરાબર? પછી જ્યારે ભગવાન દીક્ષા લે ત્યારે આવે. ઇન્દ્ર આવે છે મહાવીર સ્વામી વખતે, અને ઇન્દ્ર જુએ છે અવધિ જ્ઞાનથી. ભગવાન મહાવીર સ્વામીને કહે છે, હે પ્રભુ, તમારો આ જે સાધના કાળ છે તેમાં તમારા પર ઘણા ઉપસર્ગો આવશે. એવા ઉપસર્ગો આવશે કે તમે ભગવાન અમારથી તમે તો સહન કરી શકશો, અમારથી આ જોયું નહીં જાય, તો અમે તમારી સાથે રહીએ, તમને આ ઉપસર્ગોથી મુક્ત કરીએ. જો ભગવાન દેવો ત્યાં ભગવાન પાસે આવે છે, ભગવાનને વિનંતી કરે છે, એટલે ભગવાન શું જવાબ આપે છે કે ઇન્દ્ર, આ કોઈ કાળે બન્યું નથી અને બનવાનું નથી. મારે જાતે મારા કર્મો ખપાવવાના છે, બીજો આવીને મારા કર્મો ખપાઈ ના જાય. આપણે તો એવો વિચાર કરીએ કે દેવની આરાધના કરી છે તો દેવ આવીને આપણે પુણ્ય કરી જાય, આપણને બધું પૈસા બધું મળી જાય એટલે આપણું કામ સર્યું. આવું હોતું નથી. તમે જયારે આરાધના કરો છો ત્યારે શું થાય છે? તમારા કર્મને તમે ઉદીરના દ્વારા ખેંચીને લાવો છો. એટલે જે કર્મો સત્તામાં પડ્યા છે એ જ કર્મો તમે ખેંચી લાવો છો. એટલે કે તમે તમારી ફિક્સ ડિપોઝિટ બેંકમાં મૂકેલી છે. બરાબર છે? બેંકમાં તમે ફિક્સ ડિપોઝિટ મૂકેલી હોય, હવે તમારે ગાડી લેવી હોય એટલે શું કરો? ફિક્સ ડિપોઝિટ બતાવો અને મર્સિડીઝ ગાડી લો. બરાબર છે? એટલે જે અંદર પડેલું છે એને જ તમે બહાર લાવો છો. કઈ નવું કોઈ ઉપરથી કોઈ આપી જતું નથી. ઉપરથી આપી જાય ત્યારે તમારું પુણ્ય હોય ત્યારે. શાલીભદ્રને ઉપરથી આપી જતા હતા, શાલીભદ્રનું પુણ્ય હતું. તો કહેવાનો મતલબ એ છે, ભગવાન એને એ કહે છે કે આ 5 કલ્યાણકો વખતે, પછી કેવળ જ્ઞાન વખતે આવે, સમોસરણ કેવળ જ્ઞાન વખતે રચે. બરાબર? ચ્યવન વખતે આવે, જન્મ વખતે આવે, પછી દીક્ષા વખતે આવે, કેવળ જ્ઞાન વખતે આવે, અને છેલ્લે મોક્ષ વખતે આવે. આપણે ભગવાન મહાવીર મોક્ષની વાત કરી હતી, કદાચ યાદ હોય તો, કે ઇન્દ્ર ભગવાનને કહે છે કે ભગવાન, આપણું નિર્વાણ થઈ રહ્યું છે, ત્યારે તમે જો તમારું નિર્વાણને થોડી સેકન્ડો, થોડી ક્ષણો જો લંબાવો તો તમારી નજર આ ભસ્મ ગ્રહ પર પડે, અને ભસ્મ ગ્રહ પર જો તમારી નજર પડશે તો આ જૈન ધર્મ, આ શાસન અને આ વિશ્વને જે નુકસાન થવાનું છે ભસ્મ ગ્રહથી, એ અટકી જશે. ભગવાન શું જવાબ આપે છે કે મારું આયુષ્ય કર્મ જેટલા સમયનું છે એમાં એક સમય પણ હું ઘટાડી કે વધારી ન શકું. આયુષ્ય કર્મનો જે દળિયો છે ને, આપણે એક સમય વધારી કે ઘટાડી ના શકીએ. એ જેટલો છે એટલો જ રહે.
પણ બને શું આપણા કેસમાં શું થાય કે આપણે ગઈ વખત વાત કરી કે આયુષ્ય કર્મ બે રીતના હોય. આપણું જે આયુષ્ય કર્મનું બંધન છે ને એ બે પ્રકારનું હોય. કેવા પ્રકારનું હોય? એક બંધન એવું ફિક્સ હોય, એવું ચુસ્ત હોય, એવું જડબે સલાક હોય કે એને પૂરેપૂરું ભોગવીએ. એનો એક સમય બી ઓછો ના થાય, એનો કાળ સહેજ બી ઓછો ના થાય. બીજું બંધન એવું હોય કે કોઈ અકસ્માત થાય તો બધા આયુષ્ય કર્મના દળિયા ત્યાં ત્યાં વપરાઈ જાય અને તરત પતી જાય. એટલે આપણે કોઈ વખત કે છે ભાઈ અકસ્માત થયો, તો અકસ્માત ના થયો હોત તો ભાઈ એનું આયુષ્ય જીવી શક્યા હોત. અકસ્માત થયો કે એના આયુષ્ય કર્મના દળિયા ત્યાં ને ત્યાં બધા પતી ગયા. આપણે તો સુંદર દાખલો આપે છે કે આયુષ્ય કર્મ કેવું છે કે પિલ્લું વાળેલી દોરી જેવું છે. હવે દોરીને તમે ઉકેલો ધીરે ધીરે તો એટલો સમય જાય. એ દોરીને તમે દોરી ઉકેલો અને સળગાવો, દોરીનો છેડો જેમ જેમ સળગતો જાય તેમ તેમ આયુષ્ય કર્મ વપરાતું જાય. એમ દોરીનો છેડો ઉડતો જાય એટલો સમય જાય. એ આખા પિલ્લાને તમે સામટું સળગાવી દો તે ક્ષણે સળગી જાય. એટલે આપણે કોઈ વખત બોલીએ છીએ કે ભાઈ એનું આયુષ્ય હશે ત્યાં સુધી જીવશે. એ વાત સંપૂર્ણ તથ્યવાળી નથી. અકસ્માત થાય તો એનો જીવ ગમે ત્યારે જતો રહે, આઘાત લાગે. આપણે ત્યાં બધા ઉપઘાત કીધા છે કે ભયને કારણે, રાગને કારણે, કેવા બહારના પદાર્થોના આઘાતને કારણે, આ બધાને કારણે તમારું આયુષ્ય કર્મ જલ્દી નાશ પામે કાળ. એટલે આપણે વાત એ કરતા હતા કે 5 કલ્યાણકો વખતે દેવો આવે. એ ઉપરાંત દેવો ક્યારે આવે? કોઈ વિશિષ્ટ મહાત્મા હોય, લબ્ધિધારી મહાત્મા હોય, એમની લબ્ધિને જોવા માટે, એની લબ્ધિને જોવા માટે આવે. હવે ઇન્દ્ર ભગવાનના વખાણ કરે છે. ભગવાન તો નાના છે, ભગવાન બાળ છે. તો ઇન્દ્ર ભરી સભામાં વખાણ કરે કે આ મહાવીર છે, ભલે 7 વર્ષના છે, એની શક્તિ એવી છે કે દેવોને હરાઈ શકે. એક દેવ માનતો નથી કે એટલો નાનો મનુષ્ય, નાનો બાળક દેવોને કેવી રીતે હરાઈ શકે. એટલે ભગવાનની શક્તિની પરીક્ષા કરવા માટે દેવ નાના બાળકનું રૂપ લઈને આવે છે અને ત્યાં આમર્કી ક્રીડામાં સામેલ થાય છે. આમર્ક ક્રિયામાં એવું હોય કે એક પેલો 4 પગે ઉભો રહે અને બાળકો પછી એના પર કૂદકો મારે, એને અડકી જાય તો હરી ગયો, અને કૂદકોમાં અડક્યા વગર જતો રહે તો જીતી ગયો. હવે પેલા દેવનો વારો આવે છે, દેવ ઘૂંટણીએ પડે છે અને ભગવાન એને કૂદવા જાય છે. આ તો દેવ છે એટલે ઊંચો થઈ જાય છે. જેવો ઊંચો થઈ જાય છે એટલે ભગવાન એના ખભા પર આવી જાય છે. એટલે સીધો દેવ મોટું સ્વરૂપ લઈ લે છે વૈક્રિય શક્તિથી. ભગવાન જોઈ જાય છે કે આ દેવ છે. અને અહીંયા એ તો સંસારમાં છે. દેવને પોતાની એક જ મુઠ્ઠી વડે એને ખભા પર મારે છે. ને મુઠ્ઠીની શું તાકાત છે! દેવ આખો નાખો નીચે વળી જાય છે. દેવ પછી ભગવાનને પગે લાગે છે, માફી માગે છે. હું તમારી પરીક્ષા કરવા આવ્યો હતો, પણ ખરેખર તમે અજય છો. ભગવાન મહાવીરનું નામ વર્ધમાનમાંથી મહાવીર એમને નથી પડ્યું. આવા અદ્ભુત વીરતાના ઘટનાઓ, પ્રસંગો એમના જીવનમાં આવેલી છે એટલે મહાવીર કહેવાયા. તો દેવો આવા પ્રસંગે કોઈની પરીક્ષા કરવા અથવા તો કોઈને સંશય હોય, કોઈ દેવને કઈ વસ્તુનો સંશય હોય તો મહાત્મા પાસે, એવા વિશિષ્ટ જ્ઞાની પુરુષો પાસે પોતાનો સંશય હણવા માટે આવે છે. કોઈ પોતાનો ખાસ મિત્ર હોય, એની પરિસ્થિતિ એવી ખરાબ હોય તો કોઈ દેવ લાગણી વશ થઈ
અને મિત્રને મદદ કરવા આવે છે. આપણે એવા દાખલા જોયેલા છે. પ્રસંગ એવા બને છે કે એ મિત્ર પાસે કશું હોય નહીં અને અચાનક એને ઘર ખોદે, દેવ સપનામાં આવે કે તું તારું ઘર ખોદ તો તને કુંડ મળશે. ખંભાતમાં બનેલો પ્રસંગ છે, અમારા કુટુંબ જ બનેલો પ્રસંગ છે. ભગવાનની આરાધના વિશિષ્ટ કરતા હતા, એમને કીધું, દેવ આયા કે તું આ મકાન લઈ લે. એ મકાન લીધું અને એ મકાન તું મકાન તોડી પાડજે, નવું મકાન ત્યાં બાંધજે. એને મકાન તોડ્યું ને તેમને ચરુ નીકળ્યો. અમારા કુટુંબમાં બનેલો પ્રસંગ છે. એટલે આ બધું શક્ય છે. તો કોઈ દેવ વેર વારવા માટે આવે. કોઈનું વેર હોય, આપણે ઘણા પ્રસંગો છે વેરના. કોઈ ભૂત પ્રેત બને, એને સતાવે અંદર આવીને, આ બધું બનતું હોય છે. એટલે કે દેવો અસ્તિત્વ ધરાવે છે અને આવા કારણોસર દેવો આવી શકે છે. હવે પૂછે છે મૌર્ય, હવે આયા કે નહીં મારે જાણવું કેવી રીતે? તમે કીધું તો ખરું આવે છે, તો મારે જાણવું કેવી રીતે? મૌર્ય કઈ છોડે એમ નથી. ભલે દીક્ષા લેવાનો છે ભગવાન પાસે, પણ પ્રશ્ન તો પૂરેપૂરા કરે. તો પૂછે છે મારે જાણવું કેવી રીતે? તો કે એનું જણાય એક રીતે કે જે જ્ઞાની પુરુષો છે, જેને દેવ આવેલા છે, એને તું પૂછે તો તને જણાય કે તારું જ્ઞાન તો સીમિત છે. જે જ્ઞાની છે એને એ કહે કે મારે ત્યાં દેવ આવ્યા હતા, એની વાત સાંભળે એનાથી માનવાનું. બીજું કે કોઈને જાતિ સ્મરણ જ્ઞાન થયું હોય, એને કહે કે મારો ભવ, મારો બીજો ભવ દેવ ભવનો હતો, એ વાત જાણે એનાથી જાણવાનું. આપણે ત્યાં જાતિ સ્મરણ વાળા પુરુષો તો હજુ છે. એ કહે કે મારો ગયો ભવ આ હતો, એનો આગલો ભવ આ હતો, એનાથી દેવ ભવ હતો એ બી જણાય. એટલે કે આ રીતે તું દેવનો ભવ જાણી શકે છે. હવે છેલ્લે પ્રશ્ન કરે છે મૌર્ય કે આ દેવલોકનું કારણ શું? તમે કહો છો દેવો છે, તો દેવલોકનું કારણ શું? એટલે ભગવાન હવે એને સમજાવે છે. હવે જે પ્રશ્નનો જે ઉત્તર છે આપણે હવે એના પછી જે પંડિત છે ને અકંપિત છે. અકંપિત જે પંડિત આવે છે એનો કદાચ સહેજ લઈ લઉં એમાં, પછી આવતી વખતે અકંપિત પંડિતનું બી ગંધર્વાદ પતી જશે. આજે મૌર્યનો તો પતી જાય છે. હવે એ શું કે છે? અકંપિત જે પંડિત છે ને એને શેનું સંશય છે? નરકનો, કે નરક છે કે નહીં. હવે આ જે પ્રશ્ન છે ને એ બંનેને લાગુ પડતો છે, એટલે કદાચ કોમન રીતે હોય એ રીતે લઈએ છીએ આપણે. એટલે ભગવાનને પૂછે છે કે દેવલોકનું કારણ શું? ભગવાન એને સમજાવે છે કે આ જે સંસારી જે જીવ છે એ પોતાના કર્મોને કારણે પોતે જે કર્મો બાંધે છે, એ કોઈ જીવ એવા કર્મો બાંધે છે કે એવા ઉત્કૃષ્ટ પ્રકારના, કોઈ મુનિ ભગવાન તો આખું જીવન ઉપવાસ કર્યો હોય, ઉપસમ ભાવ રાખ્યો હોય, એવા ઉત્કૃષ્ટ પ્રકારના પુણ્ય કર્મ બાંધે. એ પુણ્ય કર્મ બાંધવા માટે, એ ભોગવવા માટે કોઈ સ્થળ હોવું જોઈએ. બરાબર ને? જેને ઉત્કૃષ્ટ પુણ્ય બાંધ્યું હોય, કે જેને પછી એને દુઃખ જીવનમાં અમુક સમય સુધી ના આવે, એવું સ્થળ ક્યાં હોય? તો કે માત્ર દેવલોક. આપણે ત્યાં ઉત્કૃષ્ટ પ્રકારનું સુખ આપણને મળી શકતું નથી, કારણ કે આપણું શરીર એ પ્રકારનું છે, આપણો સંસાર એ પ્રકારનો છે કે આપણે ક્યાં ને ક્યાં દુઃખ સહન કરવું પડે. આપણે ત્યાં સૌથી સુખી પુરુષ કોણ કહો? આપણે ત્યાં અંબાણીનો દાખલો આવે છે. રત્ન સુંદર મહારાજ સાહેબ પાસે ધીરુભાઈ અંબાણી એક વખત ગયા હોય છે.
રતનસિંહ મહારાજ સાહેબનું નામ સાંભળ્યું છે, ધીરુભાઈ અંબાણી રતનસિંહ મહારાજ સાહેબ મળવા જાય પછી તો એમને ખૂબ રતનસિંહ મહારાજ સાહેબનું ખૂબ એમને ગમી ગઈ, વાણી ગમી ગઈ, એટલે થોડા થોડા દિવસે મળવા જાય. તો એક દિવસ રત્ન સુંદર મહારાજ સાહેબ ને વાત કરે છે. રત્ન મહારાજ પૂછે કે ધીરુભાઈ તમારી પાસે હવે સંપત્તિ કેટલી થઈ એમ. એટલે ધીરુભાઈ વાત કરે છે, આ તો સાધુ પુરુષ છે, કે છે મારી પાસે સંપત્તિ તમને શું ગણાવું કે છે. મહારાજ સાહેબ પૂછે છે કે આ સંપત્તિથી તો તને સુખ કેટલું મળ્યું? જો આ બનેલો પ્રસંગ છે, આ બનેલો પ્રસંગ છે. ત્યારે ધીરુભાઈ જવાબ આપે છે, જુઓ વેદના જુઓ સાહેબ. એ કહે છે કે મહારાજ સાહેબ પૈસાથી મને સુખ મળ્યું છે પણ મને શાંતિ નથી મળી કે છે. આ પૈસાથી હું જ્યાં જઈ શકું બધું કરી શકું પણ મને ક્યાંય શાંતિ નથી. આ જીવનમાં પૈસાએ મારી શાંતિ છીનવી લીધેલી છે. એટલે ગમે તેટલા પૈસા છે તમને પૂર્ણ સુખની અનુભૂતિ નહીં કરાવી શકે. સુખની લિમિટેશન છે. એટલે આ મનુષ્ય લોકમાં તમને ગમે તેટલા પૈસા ગમે તેટલું સારું સારું મળશે પણ એટલું સુખ નહીં મળે જેટલું દેવલોકમાં છે. દેવલોકમાં વૈક્રિય શરીર છે, કોઈ દિવસ માદું પડવાનું છે નહીં. ત્યાં પૈસા કમાવા જવું પડતું નથી, કોઈ હાઈવે નથી પૈસાની, બધું એમ જ મળે છે. એટલે ઉત્કૃષ્ટ સુખ ભોગવવા માટે દેવલોક છે અને ઉત્કૃષ્ટ પ્રકારનું દુઃખ ભોગવવા માટે નરકલોક છે. નરક લોકમાં જે દુઃખ છે તે અહીંયા કોઈ જીવોને દુઃખ નથી. એટલું કોઈ નાનામાં નાનો જીવ લો, કીડીને પણ એનો શ્વાસ લેવા મળી રહેશે. કીડીને પણ આ સંસારમાં જીવી શકે છે, બરાબર કે નહીં? કીડીને પણ એને એની ખાંડ મળી જાય છે. તો કીડીને દુઃખ નથી અહીંયા, સિવાય કે કોઈ મારી કાઢે તારે. તો કીડીને પણ અહીંયા સુખનો અનુભવ છે પણ નરકના જીવને એક ક્ષણ પણ સુખનો અનુભવ નથી. એક ક્ષણ સુખનો અનુભવ થાય છે ક્યારે? આ વાત કરું છું મને યાદ આવે છે, જ્યારે કોઈ ભગવાન 5 કલ્યાણક માંથી એક બી કલ્યાણક તે નરકનો જીવ એક ક્ષણ પૂરતો સાતાનો અનુભવ કરે. એ સિવાય નરકમાં દુઃખ ને દુઃખ છે. આપણે ત્યાં બહુ એક સરસ પ્રસંગ છે. ગૌતમ સ્વામી ભગવાન મહાવીરને પૂછે છે એકવાર કે પ્રભુ કે નરકમાં દુઃખ કેવા પ્રકારનું દુઃખ છે? નરકમાં એનાથી વધારે દુઃખ આ સંસારમાં કોઈ જીવને નથી. તારે ભગવાન તેને વાત કરે છે, હે ગૌતમ તું અહીંયા મુર્ગાવતી રાણી છે, એને એક બાળક છે, એ તું બાળકને જોવા જા. એ બાળક એટલું દુઃખી છે, એનાથી વધારે દુઃખી આ મનુષ્ય લોકમાં કોઈ નથી. પણ નરકનું દુઃખ એ બાળક જે ભોગવી રહ્યો છે એના કરતા અનંત ઘણું દુઃખ છે. એટલે ગૌતમ કે છે ભગવાન એ બાળકને જોવા જઈ શકું? ભગવાન એને આજ્ઞા આપે છે. મુર્ગાવતી એ બાળકને કોઈને બતાડતી નથી. એ બાળક જે છે એને ભોયરામાં રાખેલો હોય છે. એ બાળક શું ખાલી નામ બાળકનું કહેવાનું, એ માંસનો પિંડ હોય છે ખાલી. આખા શરીરમાંથી રસી નીકળતી હોય છે. આપણે વાત કરીએ, ગૌતમ સ્વામી મુર્ગાવતી પાસે આવે છે, મુર્ગાવતીને વિનંતી કરે છે કે આપણા બાળકને મારે જોવો છે. મુર્ગાવતીને આશ્ચર્ય થાય છે
આ બાળકની વાત તો કોઈને ખબર નથી. એ બાળક એને કોઈને વાત નથી કરી કે એને આ બાળકને જન્મ આપ્યો છે. પણ ખરેખર ભગવાને કેવળ જ્ઞાનમાં જોઈ અને ગૌતમ સ્વામીને મોકલ્યા છે. મુર્ગાવતી ની આંખમાં આંસુ છે. ગૌતમ સ્વામીને કહે છે કે ગૌતમ સ્વામી, તમે આ બાળકને જોઈ નહીં શકો, એનું દુઃખ તમે જોઈ નહીં શકો, તમે એની નજીક નહીં જઈ શકો. કે કેમ? કે બાળકમાંથી એટલી દુર્ગંધ આવે છે, તમે તમારું નાક બરાબર બાંધવું પડશે. અમે એને નીચે ભોયરામાં રાખેલો છે. અને ગૌતમ સ્વામી મુર્ગાવતીને લઈ અને બાળકને જોવા જાય છે. એ બાળકને ભોયરામાં રાખેલો છે. આખું બદબૂથી દુર્ગંધથી ભોયરું ખતબદે છે. એ માંસનો પિંડ છે. એના શરીર મોઢાને ઠેકાણે છિદ્ર છે, આંખોને ઠેકાણે બાકોરા છે. આખા શરીર ઉપર માંસના લોચા દેખાય, ચામડી રહી નથી. અને બાળકને ખાવાનું મન થાય અને નાનકડું પ્રવાહી બે મોઢાના છિદ્ર વટે વાટે તો બાળકથી સહન ના થાય. પ્રવાહી ચીસો પાડે, હુંકારા મારે, અને થોડી વારમાં આ પ્રવાહી દુર્ગંધ પરસાવા રૂપે શરીરના બધા રોમોમાંથી બહાર નીકળે. આવું દુર્ગંધ મારતું શરીર, આવું શરીર ગૌતમ સ્વામીથી બી ત્યાં રોકા એવી તાકાત નથી. બંને જણ બહાર નીકળે છે. આવું દુખિયારો જીવ. અને ભગવાન કહે છે આ નરકનું દુઃખ એનાથી પણ ભારે છે. હવે આપણે આવતી વખતે જીવ નરકના દુઃખ કેવી રીતે બાંધે છે, નરકના કર્મો કેવી રીતે બાંધે છે, સ્વર્ગના જે સુખ પુણ્ય કર્મ કેવી રીતે બાંધે છે, મનુષ્ય ગતિ કેવી રીતે બાંધે છે, તિર્યંચ ગતિ કેવી રીતે બાંધે છે, કેવા કર્મો કરે તો આ રીતની 4 ગતિ 4 આયુષ્ય કર્મો બંધાય છે. એની વાત આપણે આવતી વખતે કરીશું. આ પ્રશ્ન બી આપણી પાસે હતો એક વખત કે જીવ દેવગતિ કેવી રીતે બાંધે છે, આયુષ્ય ગતિ કેવી રીતે બાંધે છે. એ બધી વાતો આપણે આવતી વખતે કરીશું. ખૂબ સુંદર વાતો છે. આપણે ફરીથી નરકમાં જવું નથી. આપણે નિર્ણય કરીએ આ મનુષ્ય ભાવ જે મળ્યો છે અહીંથી ઉપર જવા માટે મળેલો છે. સ્વર્ગ, મનુષ્ય, મોક્ષ, આ જ આપણું ધ્યેય હોવું જોઈએ. એના માટે આપણે શું કરવું જોઈએ, કેવી રીતનું આપણું જીવન જીવવું જોઈએ, એ બધી વાત આવતી વખતે કરશું. આવતી વખતે અકંપિતને નરકને જે શંકા છે એની વાત કરતા કરતા આપણે આખી આ વાત કરશું. 4 ગતિમાં મનુષ્ય કેવી રીતે કર્મ બાંધે છે અને કેવી રીતે ન બંધ થાય એ વાત કરશું. હવે આપણે જે કોઈ પ્રશ્ન હોય આ વખતનું સેશન. गुरुजी 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 एक प्रश्न है. हाँ गुरुजी हाँ हाँ निगोदिया जीव को नरक के जीव से भी ज्यादा दुख है ऐसा सुना है अपन ने. क्या? નિગોદના જીવને નરક કરતા વધારે દુઃખ છે. આપણે એક વખત વાત થઈ હતી યાર. જે નિગોદનો જીવ છે આપણે છે ને બે રીતે દુઃખનો વિચાર કરીએ કે નિગોદના જીવને જે દુઃખ પડે છે એ એનું અજ્ઞાનતાનું દુઃખ છે. સમજો, અહીંયા નિગોદનો જે જીવ છે એ પોતે કોમામાં છે, એને દુઃખ પડે છે, એનું દુઃખનું ભાન નથી. એની પાસે એ ઇન્દ્રિયો નથી કે જેથી એ દુઃખ જે પડે છે એનો અનુભવ કરી શકે. એટલે જે અજ્ઞાનતાનું દુઃખ છે આપણે ત્યાં આ નિશ્ચયને વ્યવહારની વાત છે કે અજ્ઞાનતાના દુઃખને મોટું દુઃખ ગણ્યું છે જ્ઞાનના દુઃખ કરતા. નરકના દુઃખમાં જે દુઃખ છે જ્ઞાન એને જ્ઞાન છે, એને દુઃખ ઇન્દ્રિયો જે દુઃખ સહન કરે છે એને સહન થતું નથી. આ બે દુઃખ વચ્ચેનો ફરક છે. जी समझ में आया जी जी.
समझ में हाँ। आया जी गुरुजी जी। હા હા બીજો કોઈ પ્રશ્ન? સંકિત? આ દેવલોકના સુખ ભોગવતા એ લોકોનો કર્મ બંધાય કે નહીં કોઈ? શું? દેવલોકમાં દેવો જે પુણ્ય નું ભોગવતા હોય ત્યારે એમનો હા. કોઈ કર્મ બંધાય ખરું? હા, કર્મ તો કોઈ બી જીવને ક્ષણે ક્ષણે બંધાય. એક સમય એવો નથી કે જીવ કર્મ બાંધતો ના હોય. સંસારી છે. બરાબર છે. તો દેવલોકની અંદર એ લોકો પુણ્ય કર્મ ભોગવે છે. એ ભોગવતા ભોગવતા એમની વિચારસરણી કેવી છે, એમનું રિએક્શન કેવું છે, એના પર એ નવા કર્મો બાંધે છે. એટલે દેવલોકમાંથી કાં તો એ તિર્યંશમાં જાય, કાં તો એ મનુષ્ય લોકમાં આવે. એ કેવી રીતે કર્મ બાંધે છે? આપણે ત્યાં નંદન ભગવાન મહાવીર સ્વામીનો જે ત્રીજો ભાવ હતો નંદન ઋષિનો હતો, બરાબર. એને માસક શમનને પારણે માસક શમન કર્યા પછી એ દેવલોકમાં ગયા. એ દેવલોકમાં આ જે જીવ છે ને એ બધા જીવ કરતા અલગ વર્તે છે. ખૂબ સુંદર એની વાતો આવે છે. કદાચ આ પ્રસંગ નથી કે એ જીવ બીજા જીવ સાથેનું એનું વર્તણૂક કેવી છે. એ ત્યાં મોહશોક છે, મોહશોકમાં એમનું સહેજ બી મન નથી. આ નંદન ઋષિ જે જીવ છે ત્યાં દેવદેવીઓ છે એનાથી દૂર ભાગતા હોય છે. એનું આખું વર્ણન આવે છે આપણે ત્યાં કે નંદન ઋષિ દેવલોકની અંદર કેવી રીતે જીવી રહ્યા છે. તો એ શું કરે? દેવીઓ આવે એ ભોગ ભોગવાનું હોય તો એ ત્યાંથી દૂર ભાગે, પોતે એકાંત ઠેકાણે બેસી જાય અને પોતે ધર્મના વિચાર કરે. એટલે ત્યાં બી જે દેવો છે એ પોતે જે કર્મના ઉદય વખતે કેવી રીતે વર્તે છે એના ઉપર અહીંયા બી જો આપણે ત્યાં શાલિભદ્રનો ઉત્તમ દાખલો છે. શાલિભદ્રનું પુણ્ય કેવું હતું? ભાઈ દેવ જેવું પુણ્ય હતું ને. એને પોતાને ભોગવવા માટે ક્યાંય પોતે એક પ્રયત્ન કર્યો છે? આપણે તો જો આપણે પૈસા કમાવા માટે પ્રયત્ન કરીએ છીએ, બરાબર છે. પૈસા કમાવાનો પ્રયત્ન કરીએ છીએ ને, પુરુષાર્થ કરીએ છીએ. આપણે પુરુષાર્થ કરવો પડે છે. માનો ને આપણે બીજા શબ્દ મૂકીએ, પૈસા કમાવા માટે પુરુષાર્થ કરવો પડે છે. એટલે આપણે શું કહીએ છીએ? જે પુરુષાર્થ જે કરીએ છીએ ને એ પાપ કર્મનો ઉદય છે. સમજો, સંસારમાં જે કઈ સુખ ભોગવવા માટે જે કઈ પ્રયત્ન આપણે કરીએ છીએ એ બધા પ્રયત્નો શું કહેવાય? એ પાપ કર્મનો ઉદય કહેવાય. એ પાપ કર્મ કરીએ છીએ આપણે. પણ આપણને જે એનાથી જે મળે છે એ પુણ્ય કર્મથી ઉદયમાં આવે છે. બધા લોકો વેપાર કરે, બધાને સરખો પૈસો મળે? બધા મુકેશ અંબાણી, બધા પેટ્રોલ પંપ વાળા મુકેશ અંબાણી બને? ના બને ને. મુકેશ અંબાણી જે પુરુષાર્થ કર્યો, બધા ઘણા પુરુષાર્થ કર્યો હશે તો બધા મુકેશ અંબાણી બની શક્યા? તો મુકેશ અંબાણી માટે પુરુષાર્થ જે કર્યો એ બધાનો સરખો હતો. એ પોતાનો પુરુષાર્થ હતો. એ પાપ કર્મ છે. પણ એને જે પૈસા મળ્યા એ પુણ્ય કર્મના ઉદયથી મળ્યા. બરોબર છે? આ વસ્તુ આપણે સમજીએ. બરોબર? એટલે આપણે જે કરી રહ્યા છે પુરુષાર્થ, આપણે શાલિભદ્રની વાત કરતા હતા કે શાલિભદ્રનું જે પુણ્ય કેવું હતું કે બધું સામેથી આવતું હતું. અને જ્યારે એમને લાગ્યું કે મારા ઉપર કોઈ રાજા છે, એમને પુણ્યમાં બી આ સુખમાં બી દુઃખનો અનુભવ થયો. એમને લાગ્યું કે મારા પર રાજા, હું કોઈને અધીન, આ બધું હું ભોગવું છું એ કોઈને અધીન છે, હું પરાધીન છું. એ પરાધીનતાનું એને દુઃખ લાગ્યું. ભગવાનની વાણી યાદ આવી કે ભાઈ સાચું સુખ તો મુક્તિમાં છે. હવે છે ને આ પરાધીનતાનું દુઃખ લાગવું જોઈએ. આપણને પરાધીનતા દુઃખ લાગતું નથી. પરાધીનતામાં આપણે સુખ માનીએ છીએ. આપણી માન્યતાનો લેવલ ચકાસો. આપણું મિથ્યાત્વ ક્યાં સુધીનું છે? આપણે સંસારના સુખ મેળવવા માટે પ્રયત્ન કરીએ છીએ. આપણને સંસારના સુખ એ પરાધીનતા છે એનો અનુભવ નથી.
અને આપણે પાપ કરતા જ જઈએ છીએ. તો સાલીભદ્રને એ સેકન્ડે લાગ્યું કે આ સંસાર આ પરાધીનતાનું કારણ છે, મારા દુઃખનું કારણ છે, અને સંસાર છોડે. આટલા એને ક્યાંય પૈસા કમાવા જવું પડ્યું નથી. એને પત્ની માટે એની જાતે પુરુષાર્થ નથી કર્યો. આપણે તો પેપરમાં છપાવવું પડે, મારો છોકરો અમેરિકામાં રહે છે, હુસ્ટનમાં ભણે છે, અને અહીંયા સારામાં સારી કોમ્પ્યુટર કંપનીમાં એપલ ની અંદર નોકરી છે, ભાઈ છોકરી આપો, ભાઈ છોકરી આપો. તમે જુઓ આપણી સંસ્થાની મુશ્કેલી જુઓ. આપણે જેને સુખ માનીએ છીએ ખરેખર દુઃખ છે. આ દ્રષ્ટિ આપણે ખોલવાની છે. આવતી વખતે આપણે દ્રષ્ટિ ખોલવાની વાત કરશું. આવતી વખત મને લાગે છે ખૂબ અગત્યનો આપણું એ હશે, નરક સાથે આપણે કેવી રીતે દુઃખ, કેવા કર્મો કરીએ, કેવા દુઃખ, કેવી રીતે નરકનું દુઃખ કરીએ છીએ, નરકના દ્વારો કયા છે, એ બધી વાત કરશું. સરસ પ્રશ્ન, સરસ હતો, ખૂબ સુંદર. જય જિનેન્દ્ર. સરસ. નવકાર બીજો કોઈ સવાલ છે? કોઈને પ્રશ્ન ના હોય તો ચૈતલ આપણે સમાપ્ત કરી. એક પ્રશ્ન છે, તમે જરાક ડિટેલમાં સમજાવી શકો ક્વિકલી? ઔદારિક અને વક્રીય વર્ગણાઓ હા એ શું છે? હા હવે આપણે એને સમજાવીશું. કોણ બોલો છો? હિરેન. હા, હિરેનભાઈ. હવે આપણે સમજાવીશું, થોડો સમય લેશે. આપણે નેક્સ્ટ ટાઈમ રાખશું. વાંધો કે નહીં, સમજાવું છે અત્યારે સમજાવું? ના નેક્સ્ટ ટાઈમ વાંધો નહીં અંકલ. હા, નેક્સ્ટ ટાઈમ આપણે સમજાવીશું. આપણે વર્ગણાનું સ્વરૂપ લીધેલું, ફરીથી આપણે સમજાવીશું. ખૂબ સારી રીતે સમજજો. જે ના જોડાય બધાને બહુ મજા આવશે. બહુ સાયન્ટિફિક છે, બહુ વૈજ્ઞાનિક છે, બિલકુલ આજના વિજ્ઞાન સાથે બિલકુલ મળતું આવે છે આપણું બધું સ્વરૂપ. ખૂબ આનંદ થશે. થેન્ક યુ અંકલ. ઓકે, ચાલો નવકાર ગણી, બધા મનમાં એક નવકાર ગણજો.